એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે આપણે મિત્રો કાર્ડસા એક્ટ વિશે ડિસ્કસ કરીશું. આ ઇમેજમાં તમે જોઈ રહ્યા છો કે આ અમેરિકાનો ફ્લેગ છે, આ ઇન્ડિયાનો ફ્લેગ છે અને આ એક ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે. બરાબર છે મિત્રો? તો આ કાર્ડસા એક્ટ અમેરિકાનો છે. બરાબર. હવે કાર્ડસાનું ફૂલ નેમ શું છે મિત્રો? કાઉન્ટરિંગ અમેરિકાસ એડવાઇઝરી થ્રુ સેન્કશન એક્ટ. બરાબર. આ ચર્ચામાં શું કામ છે? કારણ કે અમેરિકાએ ઇન્ડિયાને કાર્ડસા એક્ટ હેઠળ ધમકી આપી છે. બરાબર. તો શું ધમકી આપી છે અને શું છે કાર્ડસા એક્ટ, એના વિશે આપણે ડિસ્કસ કરીએ. કાર્ડસા એક્ટનું ફૂલ નેમ મેં તમને કીધું કે એક સેન્કશન એક્ટ છે. સેન્કશન એક્ટ એટલે કે એ પ્રતિબંધ કરે છે. એ એક્ટ વડે અમેરિકા સાથેના ટ્રેડ, અમેરિકા સાથેની બેન્કિંગ વ્યવસ્થા અને અમેરિકા સાથેના ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર અમેરિકા એ દેશ સાથે પ્રતિબંધ કરે છે. બરાબર. જેના ઉપર કાર્ડસા એક્ટ લાગી જાય છે એ દેશ સાથે અમેરિકા વ્યવહાર કરતો નથી. બરાબર. અને વ્યાપાર પણ કરતો નથી. હજી સુધી અમેરિકાએ નોર્થ કોરિયા, રશિયા, બરાબર, એ બે પર કાર્ડસા એક્ટ હેઠળ પ્રતિબંધ લાગ્યો છે અને 2018માં ઈરાન પર કાર્ડસા એક્ટ હેઠળ પ્રતિબંધ લાગ્યો હતો. એનાથી શું થાય કે પ્રતિબંધ રાખવાથી એમના ઉપર સેન્કશન્સ લગાવી દે અને એના સાથે જે પણ કોઈ વેપાર કરે, બરાબર, એટલે કે ઈરાન સાથે ઈરાન ને અમેરિકાએ કાર્ડસા એક્ટ હેઠળ પ્રતિબંધ લગાવ્યો ઈરાન પર. તો હવે આપણે ઈરાન સાથે ક્રૂડ ઓઇલ લઈએ તો અમેરિકા આપણા સાથે પણ વ્યાપાર નહીં કરે. બરાબર. આ છે મિત્રો કાર્ડસા એક્ટ. હમણાં ઇન્ડિયાને ધમકી આપી છે. શું કામ ધમકી આપી છે એ આપણે જોઈએ. હજી સુધી અમેરિકાએ ચાઇના, ઇન્ડોનેશિયા, તુર્કી, વિયેતનામ અને યુરોપિયન યુનિયન અને ઇન્ડિયા, આટલા બધા દેશોને હજી સુધી અમેરિકાએ વોર્નિંગ આપી દીધી છે કાર્ડસા એક્ટની કે તમે લોકો જો અમેરિકાના દુશ્મન દેશ એટલે કે રશિયા, ઈરાન અને નોર્થ કોરિયા સાથે વેપાર કરશો તો અમે તમારા ઉપર કાર્ડસા એક્ટ એટલે કે પ્રતિબંધ લગાવી દઈશું. બરાબર છે મિત્રો? 2018માં ઈરાન પર લગાવ્યો હતો, પછી નોર્થ કોરિયા પર લગાવ્યો હતો, રશિયા પર લગાવ્યો હતો. બરાબર. સૌ પ્રથમ રશિયા પર લગાવ્યો હતો કારણ કે 2014માં તમને ખબર હશે કે રશિયાના પીએમ પ્રેસિડેન્ટ હતા પુટિન સાહેબ. તો પુટિન સાહેબ યુક્રેનનો ક્રિમિયાનો ભાગ કબજે કર્યો હતો. તેથી અમેરિકાએ રશિયા પર આ કાર્ડસા એક્ટથી પ્રતિબંધ લાગી દીધો હતો. પછી સિરિયા સિવિલ વોર વખતે, બરાબર છે મિત્રો? હવે ઇન્ડિયામાં શું કામ આ કાર્ડસા એક્ટની અમેરિકાએ ધમકી આપી? ઇન્ડિયાને શું કામ આપી? કારણ કે મિત્રો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ એક આપણી ડિફેન્સની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અંદર આવતી એક બોડી છે. બરાબર. એક કાઉન્સિલ છે. એ ઇન્ડિયા માટે બહારથી એટલે કે રશિયાથી MiG-29, બરાબર, અને બીજા એરક્રાફ્ટ એ ખરીદવાની છે. બરાબર. જેમ કે Su-30 MKI એરક્રાફ્ટ એટલે કે Su-30 MKI એરક્રાફ્ટ અને MiG-29 આ એરક્રાફ્ટ રશિયામાંથી આપણે ઇમ્પોર્ટ કરવાના છીએ. મિત્રો એક કરંટ સિનારીઓ તમને કહું. એક સિપ્રીનો રિપોર્ટ આવે છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ. તો એના રિપોર્ટ મુજબ કે ઇન્ડિયા આખા વિશ્વમાં બીજા નંબરે હથિયારોને આયાત કરે છે. બરાબર. એટલે કે એટલું બધું ઇન્ડિયા ડિફેન્સ બહારથી લે છે. એમાં સૌથી વધારે ડિફેન્સ રશિયા પાસેથી લે છે. હવે તમને ખબર હશે મિત્રો, રશિયા તો અમેરિકાનો દુશ્મન દેશ છે. એટલે અમેરિકાએ ઇન્ડિયાને ધમકી આપી છે કે તમે એમના પાસે શું કામ ડિફેન્સ લો છો? તમારે લેવું હોય તો ફ્રાન્સ પાસે લો અથવા અમારી પાસે લો. બરાબર. અને ઇન્ડિયાએ 2016માં S-400 નામની મિસાઇલની ડીલ કરી હતી ને હમણાં રશિયા 2021માં આપણને આપવાનું છે. બરાબર. એટલે કે થયું શું છે કે ઇન્ડિયા રશિયા પાસે સૌથી વધારે ડિફેન્સના સાધનો લે છે. બરાબર. જેમ કે હમણાં MiG-29 અને Su-30 મંગાવ્યું છે. બરાબર. તેથી અમેરિકા નારાજ છે. તેથી અમેરિકાએ ઇન્ડિયાને ધમકી આપી છે કે જો હવે તમે રશિયા સાથે વેપાર વધારશો ડિફેન્સનો અથવા કોઈ પણ વેપાર, તો અમે તમારા ઉપર કાર્ડસા એક્ટ લગાવી દઈશું, અમે તમારા ઉપર પ્રતિબંધ લગાવી દઈશું. બરાબર છે ફ્રેન્ડ્સ? એટલે આ હતું કાર્ડસા એક્ટ જે અમેરિકાનો છે. બરાબર ફ્રેન્ડ્સ? જોતા રહો, શેર કરતા રહો. થેન્ક યુ.